હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે તમારું મારી ચેનલમાં, જ્યાં આજે હું તમને સંભળાવવાની છું ફરી એક સરસ મજાની કવિતા. આજની કવિતાનો મારો વિષય છે ક્ષિતિજ રેખા. હા દોસ્તો, પહેલાં તો એ કહી દઉં કે ક્ષિતિજ શું છે. કોઈ ખુલ્લા દૂર એક ગ્રાઉન્ડમાં ઊભા હોય અને દૂરથી દેખાય કે નભ અને ધરતી બે મળી રહ્યા છે, એ જગ્યાને આપણે ક્ષિતિજ રેખા કહીએ છીએ. પણ જેમ જેમ તમે પાસે જાઓ ને એમ વધારે દૂર જતું જાય. દોસ્તો, આપણા માણસના જીવનના સંબંધોનું પણ આવું જ છે. બીજું કોઈ જુએ ને બહારથી તો એમ દેખાય કે ઓહો હો, શું રૂડા રૂપાળા સંબંધ છે, કેટલા નજદીક છે ને કેટલા પાસે છે. પણ જ્યારે એની ગહેરાઈમાં ડોક્યું કરે ને ઊંડાઈમાં, ત્યારે ખબર પડે કે આ તો બધું નામનું જ છે, ખાલી અંચડા ઓઢેલા છે. બસ આ જ એક વ્યથાને વ્યક્ત કરવા માટે મેં મારી આ કવિતા લખી છે. તો ચાલો સંભળાવું. શું અજબ ગજબ મિત્રતા છે, શું અજબ ગજબ મિત્રતા છે આ સાગર નભની. જોયા હતા મળતા દૂરથી, જોયા હતા મળતા દૂરથી, પણ આ શું નરી છેતરામણી. પહોંચ્યા જેવા નજદીક, પહોંચ્યા જેવા નજદીક કે થયા ઓર વેગળા. અરે શું કહું દોસ્ત, આ તો ઓઢેલા દંભના અંચેડા. આ કાળમુખા મનેકને, આ કાળમુખા મનેકને પણ આ જ છે રોગ. પહેરી મુખોટા લે છે નીત નવા સંબંધોનો ભોગ. જોજનો દૂરથી બાસતી આ લીલી હરિયાળી, જોજનો દૂરથી બાસતી આ લીલી હરિયાળી. નામ માત્રની પ્રીત છે, નામ માત્રની પ્રીત છે, જે લાગતી આંખોને લોભામણી. જેમ જાઓ ખૂંપતા, જેમ જાઓ ખૂંપતા તમે તેમ અંચડા ઉતરતા જાય. ના મળે લાગણી અને પ્રેમનો છાંટો, ના મળે લાગણી અને પ્રેમનો છાંટો, જે હતા તમે વિચારતા. હવે કહેવું શું અને કરવું શું, આ તો છે કરમના લેખા. જે ભાસે અંતે તો નભસાગરની મળતી ક્ષિતિજ રેખા. હા દોસ્તો, દુનિયામાં દેખાતા બધા સંબંધો કંઈ સારા નથી હોતા, મીઠા નથી હોતા. કંઈક ને કંઈક અંદર તો ગૂંથાયેલું હોય જ છે. જેટલા દૂર રહો ને એટલા સંબંધ સારા રહે. દૂરથી ડુંગર રળિયામના દોસ્તો, બસ એમાં જ મજા છે. બસ આશા રાખું છું કે તમને મારી આ કવિતા ગમી હશે. શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરી પાછી મળીશ. થેન્ક યુ.